હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આ 2 રૂપિયાની વસ્તુ માત્ર ને માત્ર 3 દિવસ સુધી પાણીમાં ઉકાળીને પીવો. તમારા શરીરનું ચરબી, તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. ખરેખર સાચું કહું છું, વજન ઘટાડવું હોય તો તમે સૌથી પહેલાં તમારા પાચન તંત્રને મજબૂત કરો. જ્યાં સુધી તમારું પાચન તંત્ર ઠીક નહીં થાય ત્યાં સુધી તમે જીમમાં જાઓ છો, તમે યોગા કરો છો, તમે એક્સરસાઇઝ કરો છો, તમે ભૂખ્યા રહો છો, પરંતુ તમારું વેઇટ લોસ થવાનું એટલે કે વજન ઘટવાનું નામ લેવાનું નથી. કારણ કે આપણે જે પણ જમીએ છીએ તેનું જો પ્રોપર રીતે યોગ્ય રીતે પાચન નહીં થાય તો તમારા શરીરની અંદર તમને કેવી રીતે ફેરફારો થશે. તો સૌથી પહેલાં અહીંયા આપણે આ કઈ 2 રૂપિયાની વસ્તુ લેવાના છીએ અને કઈ એ આયુર્વેદિક ઔષધીય ઘરેલું મસાલા છે. મિત્રો, આ જે 2 પાન છે કયા લેવાના છે એ હું તમને જણાવીશ. કેટલા દિવસનો આ પ્રયોગ કરવાનો છે એ પણ હું તમને જણાવીશ. તો સૌથી પહેલાં અહીંયા 1 ગ્લાસ પાણી લેવાના છે. એની અંદર તમારે લેવાના છે તમાલપત્રના પાન. જી હા મિત્રો, તમાલપત્ર ઔષધીય ગુણોથી ખૂબ જ પર છે. તમાલપત્ર છે તમારા પાચન તંત્રને બહુ સ્ટ્રોંગ બનાવે છે. આપણા ઋષિમુનિઓ આ તમાલપત્રના ફાયદાઓ જાણતા હતા, એટલા માટે જ આ તમાલપત્ર છે એના ઘણા બધા આયુર્વેદિક ગુણધર્મો છે. સૌથી પહેલો ગુણધર્મ એ છે કે તમારા ખોરાકને પચાવે છે. તો માત્ર ને માત્ર આપણે 1 તમાલપત્ર અને 2 તમાલપત્ર લેવાના છે. જો મોટા તમાલપત્ર હોય તો તમારે 2 લેવાના અને નાના હોય તો 3 લેવાના. આયુર્વેદિક શોપ પર આવી રીતે તમને 500 ગ્રામ તમાલપત્ર હોય એની એક સરસ મજાની તમને મળી જાય છે. કેટલામાં મળે છે એ પણ હું તમને જણાવું છું. એકદમ ઓછા બજેટમાં આપણને 50 ગ્રામ તમાલપત્ર માત્ર ને માત્ર 28 રૂપિયામાં મળી જાય છે ડીમાર્ટની અંદર. તો અહીંયા આપણે આ તમાલપત્ર 2 લેવાના છે. તમાલપત્ર તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે. તમાલપત્રથી તમે દાળ શાકનો વઘાર કરો છો તો પણ તમારું ખાધેલો ખોરાક પચી જાય છે, એટલા સ્ટ્રોંગ છે તમાલપત્ર. પછી બીજી વસ્તુ લેવાની એ છે અંગૂઠાના પહેલાં વેઢા જેટલું તજનું લાકડું, અને સાથે સાથે આમાં આપણે 1 ઇલાયચી એડ કરવાની છે. આ 3 વસ્તુ એવી છે જે તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે, તમારા શરીરની ચરબી છે એ ઝડપથી ઓગાળે છે, તમારા શરીર ડિટોક્સીકરણ કરે છે. સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે ઇલાયચી, તજ અને આ તમાલપત્ર છે, ઇલાયચીને આપણે ફોલીને ઉમેરવાની છે. એ તમારા શરીરની અંદર જે બનતા ચરબીના સેલ્સ છે એને અટકે છે. સાથે સાથે તમારા શરીરની અંદર જે ચરબીની ગાંઠો છે એને ઓગાળવાનું કામ કરે છે. તમારા શરીરની અંદર ચરબીની ગાંઠ ઓગાળે છે, વધતું વજન અટકાવે છે અને ધીરે ધીરે તમારા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને તમારા શરીરનું વેઇટ લોસ કરે છે. તો અહીંયા કેવી રીતે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવાનું છે, કયો સમય બેસ્ટ છે એવું તમને જણાવું છું. પરંતુ આ વેઇટ લોસ ડ્રિંક્સ પીતા સમયે તમારે થોડી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલું, ભૂખ કરતાં ઓછું જમવું. તમારી જેટલી ભૂખ હોય એના કરતાં 1 કોળિયો 2 કોળિયા ઓછા જમવા. બીજું, ભૂખ કરતાં ઓછું જમવું. સાથે સાથે તમારા શરીરની અંદર જે ચરબી હોય છે તે ચરબી ઓગાળવા માટે દિવસમાં 2 થી 3 વાર હુંફાળું ગરમ પાણી પીવું, 10 થી 15 મિનિટ રોજ થોડું ચાલવું અને તમારા ભોજનની અંદર ફાઇબરવાળો આહાર એટલે કે સલાડ અને લીલા શાકભાજી સાથે સાથે રોજ અલગ દાળ ખાઓ. તુવેર દાળ 1 દિવસ ખાઓ, તો 1 દિવસ ચણાની દાળ ખાઓ, 1 દિવસ મગ ખાઓ. વધારે નહીં, 1 મુઠ્ઠી જેટલી અથવા તો 1 વાટકી દાળ અને 1 મુઠ્ઠી કઠોળ એવું ખાવાનું રાખો. આટલું રાખશો ને સાથે સાથે તમે આ વેઇટ લોસ ડ્રિંક્સ ફોલો કરશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. વજન તો ઘટશે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. તો મિત્રો, અહીંયા આ ઘરેલું ઉપાયની મદદથી તમારું શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે. રાત્રે સૂતા પહેલાં ઇલાયચી, તમાલપત્ર અને તજને પાણીમાં પલાળી દેવાનું છે અને સવારે ઉઠી ગેસ પર ઉકળવા મૂકવાનું છે. એકદમ મીડિયમ આંચે 10 મિનિટ સુધી ઉકળવાનું છે. ત્યાર પછી સવારે તમારે મોર્નિંગ ટાઈમમાં એને લેવાનું છે. તો ખરેખર આ એક સરસ મજાનો ઉપાય છે. વેઇટ લોસ ટી છે, આપણે ઘરે જ બનાવીને રોજ આ વેઇટ લોસ ટી પીશું તો સૌથી પહેલાં આપણા શરીરની ચરબી ઓગળે છે. બીજું, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ત્રીજું, આપણા શરીરની અંદર આપણા શરીરના સ્નાયુ જે સંકોચાય છે જેના કારણે જીમમાં ગયા વગર પણ તમે તમારું શરીર છે કશાયેલું સ્ટ્રોંગ બનાવી શકો છો. તો અહીંયા આ સરસ મજાનો ઉકાળો છે નિયમિત રીતે તમારે 1 મહિના સુધી પીવાનો છે. એક પણ દિવસ સ્કીપ નથી કરવાનો. સવારે ભૂખ્યા પેટે ઉકાળો પીવાનો છે. આટલી વસ્તુ તમને ગરમ નહીં પડે, પરંતુ તમાલપત્ર તમે રોજ 2ની જગ્યાએ 4 ખાશો તો ગરમ પડશે.
તો રોજ તમને થોડું અંગૂઠાના પહેલાં જેટલું તજનું લાકડું અને 2 તમાલપત્ર નુકસાન નથી કરતા, ઉલટાનું તમારી બગડેલી હેલ્થને સુધારે છે. તમારા પાચન તંત્ર માટે આ દવા સ્વરૂપ છે. તો મિત્રો, તમે વધારે પડતા ગરમ મસાલા ખાવ તો નુકસાન થાય, પરંતુ આપણા માનવ શરીર માટે જેટલા જોઈએ એટલા જ આપણે ગરમ મસાલા ખાઈએ તો નુકસાન થશે નહીં, પરંતુ ઘણા બધા ફાયદાઓ થશે. તો અહીંયા આપણું આ વેટ લોસ ડ્રિંક્સ ઉકળી રહ્યું છે. આશરે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે. ગેસની આંચ મીડિયમ રહે. એ પછી આ વેટ લોસ ડ્રિંક સવારે ભૂખ્યા પેટે પીવાનું છે અને એ પછી 30 મિનિટ પછી ચા, કોફી, નાસ્તો તમે લઈ શકો છો. તો ખરેખર આ સરસ મજાનું આ વેટ લોસ ડ્રિંક્સ અમેઝિંગ છે. અત્યાર સુધીનું સૌથી બેસ્ટ છે. તો તમે પણ આવી રીતે આ વેટ લોસ ડ્રિંક્સ પીવો અને એક જ મહિનામાં માત્ર ને માત્ર આ વેટ લોસ ડ્રિંક્સ અને થોડી અમથી એવી ચરી પાડી અને તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી શકો છો. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની માહિતી માત્ર ને માત્ર તમારા માટે છે. અત્યાર સુધીની બેસ્ટ ઇન્ફોર્મેશન છે, સ્પેશિયલી ખાસ કરીને વજન ઘટાડવા માટેની. તો ખરેખર આપ સૌને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.